નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના વધુ એક વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓના થોડા ગુણધર્મો જોવા છે. બરાબર. પહેલો ટોપિક છે, આપણને એવું કીધું છે કે ભાઈ ક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ પર અથવા તો ક્ષેત્રફળ દ્વારા આંતરાતા ઘનકોણ પર કેવી રીતે આધાર રાખે છે. બરાબર. હવે આ ઘનકોણ શબ્દ છે આપણે બહુ પહેલા એટલે કે ધોરણ 11ની શરૂઆતમાં જોયું હતું. બીજા ચેપ્ટરમાં પૂરક રાશિઓ તરીકે આપણે ઘનકોણની વાત કરી હતી. ઘનકોણ બરાબર થાય ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ઘનકોણની સંજ્ઞા છે ઓમેગા, ક્ષેત્રફળ એટલે એ અને ત્રિજ્યાનો વર્ગ r². તો આપણને કીધું છે કે ભાઈ ક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ પર અથવા તો ક્ષેત્રફળ દ્વારા આંતરાતા ઘનકોણ ઉપર કેવી રીતે આધાર રાખે છે. બરાબર. તો એના માટે આપણને એક આકૃતિ આપી છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાનો સમૂહ છે. એટલે અહીંયા બિંદુ O પાસે એક ધન વીજભાર પડ્યો છે. બરાબર. ધન વીજભાર દ્વારા ઉત્પન્ન થતી ક્ષેત્ર રેખાઓ છે આ બ્લુ લાઈન દ્વારા આપણે બહાર તરફની દિશામાં બતાવી છે. બરાબર. અગાઉ આપણે વાત કરી છે ધન વીજભારમાં જે ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય એની ક્ષેત્ર રેખાઓ બહાર તરફની હોય. તો આ ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી દિશામાં છે. હવે એમાં આપણે ક્ષેત્ર રેખાને લંબ રૂપે બે બિંદુઓ વિચારવી, R અને S. આ R અને S પાસે બે નાના અને સમાન ક્ષેત્રફળ ખંડો લઈએ, એટલે કે નાના ક્ષેત્રફળ, નાના મૂલ્યનું ક્ષેત્રફળ ધરાવતા બે ખંડો R અને S. હવે તમે જુઓ, R માંથી વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે જ્યારે S માંથી ઓછી. બેયના મૂલ્યો સરખા છે, બેયના ક્ષેત્રફળનું મૂલ્ય કેવું છે? સમાન. આવું શું કામ થાય એની વાત આપણે ગઈકાલે કરી છે. જો આકૃતિ પરથી કહી શકાય કે R બિંદુ આગળનું ક્ષેત્ર S બિંદુ આગળના ક્ષેત્ર કરતા પ્રબળ છે. R પાસેનું ક્ષેત્ર S પાસેના ક્ષેત્ર કરતા કેવું છે? પ્રબળ. કેમ? તો કે R પાસે જે ક્ષેત્રફળ આપણે મૂક્યું છે એમાંથી વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થાય. કોના કરતા? S કરતા. અને આપણને ખબર જ છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે એ ક્ષેત્ર રેખાના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. જેમ ક્ષેત્ર પ્રબળ હશે એમ વધારે ક્ષેત્ર રેખાઓ, અને જેમ ક્ષેત્ર નબળું હશે એમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી હોવાની? ઓછી હોવાની છે. બરાબર. એટલે R પાસેનું ક્ષેત્ર પ્રબળ છે જ્યારે S પાસેનું ક્ષેત્ર કેવું છે? નબળું છે. પણ આવું આપણે તો જ કહી શકીએ જો બે ક્ષેત્રફળ સમાન લીધા હોય. જો S નું ક્ષેત્રફળ મોટું હોય ને પછી એમાંથી આ રીતનું લીધું હોય ને તો પછી કહો કે ભાઈ આમાંય બે ક્ષેત્ર રેખાઓ પસાર થઈ છે, આમાંય બે થઈ છે ને આમાંય બે થાય, તો બેયના ક્ષેત્ર સમાન છે, એવું ન ચાલે. આ બેયના ક્ષેત્રફળ સમાન હોવા જોઈએ તો જ આપણે કહી શકીએ. બરાબર. હવે ત્રિપરિમાણમાં ઘનકોણ ડેલ્ટા ઓમેગા થાય. ઘનકોણ ડેલ્ટા ઓમેગા બરાબર ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. અહીંયા ક્ષેત્રફળ આપણે લીધું ડેલ્ટા S અને ત્રિજ્યા R એટલે r². ડેલ્ટા ઓમેગા બરાબર થાય ડેલ્ટા S ના છેદમાં r². આનો એકમ શું છે? સ્ટીરેડિયન. બરાબર. સમતલ કોણનો રેડિયન છે, ચાપના છેદમાં ત્રિજ્યા. જ્યારે ઘનકોણ માટે છે સ્ટીરેડિયન, ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. હવે આપેલ ઘનકોણમાં ત્રિજ્યાવર્તી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા સરખી છે. એટલે અહીંયા ઘનકોણ જુઓ તો કેટલો છે? ડેલ્ટા ઓમેગા. બરાબર. હવે ટોટલ આપણે અહીંયા 1, 2, 3, 4 અને 5 ક્ષેત્ર રેખાઓ બતાવી છે. તો અહીંયા અને અહીંયા જુઓ તો બેમાં 5 ક્ષેત્ર રેખાઓ જ છે. એટલે આપણે એવું કહી શકીએ સંખ્યા ઘનતા સરખી છે. હવે આપણે બે બિંદુઓ લેવા છે P1 અને P2. હવે P1 નું O થી અંતર છે R1, એટલે કે OP1 બરાબર થાય છે R1 અને OP2 બરાબર થાય છે R2. R1 અંતરે અને R2 અંતર આવેલા બિંદુઓ આપણી પાસે છે. એક છે P1 અને બીજું છે P2. બરાબર. હવે આપણી પાસે ઘનકોણ સરખો છે બે માટે, ડેલ્ટા ઓમેગા. હા, પણ બેની ત્રિજ્યાઓ અલગ અલગ છે. તો અહીંથી જુઓ તો ક્ષેત્રફળ બરાબર શું લખી શકાય? ત્રિજ્યાનો વર્ગ ગુણ્યા ઘનકોણ. તો આ OP1 વાળું જે ક્ષેત્રફળ છે આવડું એના માટે ક્ષેત્રફળ કેટલું થશે? તો કે r1² ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. જ્યારે OP2 માટે જુઓ તો ત્રિજ્યા R2 છે તો એના માટે ક્ષેત્રફળ કેટલું થાય? r2² ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. બરાબર. તો ઘનકોણ અને ત્રિજ્યાના આધારે આપણે બેના ક્ષેત્રફળ મેળવા. હવે જુઓ
ધારો કે આ ક્ષેત્રફળ ખંડોમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ n જેટલી છે, બરાબર. ટોટલ આમાંથી બેમાંથી હરખી જ પસાર થાય છે, એની સંખ્યાને આપણે ધારી લીધી n. એટલે પાછું જુઓ તો બેના ક્ષેત્રફળ અલગ અલગ છે, ભલે ઘનકોણ સરખો છે બેમાં, પણ ત્રિજ્યા અલગ અલગ છે ને. R2 છે R1 કરતા મોટી છે, એટલે આનું ક્ષેત્રફળ મોટું જોવાનું, જોતા જ ખ્યાલ આવે આના ક્ષેત્રફળ કરતા આનું ક્ષેત્રફળ મોટું છે. છતાં બેમાંથી સમાન ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા કેટલી? તો જેને એકમ કહીએ એ છેદમાં આવે. એટલે જો હું P1 બિંદુ માટે વાત કરું તો એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું આપણને? R1² ડેલ્ટા ઓમેગા છેદમાં, અને ટોટલ સંખ્યા કેટલી? n. એટલે P1 આગળ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા કેટલી? તો કે n ના છેદમાં R1² ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. આવી જ રીતે P2 આગળ જુઓ તો n ના છેદમાં R2² ઇન્ટુ ડેલ્ટા ઓમેગા થશે, ક્ષેત્ર રેખાની સંખ્યાના છેદમાં ક્ષેત્રફળ, બરાબર. એટલે આમ જુઓ તો બે માટે આ n સરખો છે, એટલે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા કોના ઉપર ડિપેન્ડ કરે છે? 1/r². કેમ? તો કે n બે માટે સરખો, ડેલ્ટા ઓમેગા બે માટે સરખો, જેમ અંતર વધારે એમ ક્ષેત્ર ઓછું. એટલે આપણને ખબર છે E ચલે છે 1/r² થાય, અથવા તો એમ પણ કહી શકું ક્ષેત્ર રેખાની સંખ્યા ચલે છે 1/r². અંતરના વર્ગના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. તો આપણે જોયું કે ભાઈ કેવી રીતે આધાર રાખે, તો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો આ એક મુદ્દો થયો. હવે એક અગત્યનો મુદ્દો આવે છે જે ઘણી વખત 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે, અથવા તો 3 માર્ક્સમાં પણ પૂછી નાખે, પણ 3 માર્ક્સે પૂછાવાની સંભાવના બહુ ઓછી. લાક્ષણિકતાઓ કહેવાની છે, વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા કહેવાની છે, બરાબર. એટલે કે એના ગુણધર્મો. હવે એ તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ ધનમાંથી નીકળે અને અનંત અંતર સુધી ફેલાયેલું હોય, અને અથવા તો ઋણમાં દાખલ થતી હોય. હવે ઋણમાં દાખલ થાય તો એનો મતલબ અનંત અંતરેથી આવી હશે. એટલે જુઓ, ક્ષેત્ર રેખાઓ ધનમાંથી શરૂ થાય છે અને ઋણમાં અંત પામે છે. ધનમાંથી બહાર તરફ હોય, જ્યારે ઋણમાં અંદર તરફ, એટલે કે ઋણમાં એ અંત પામતી હોય. પણ જો એક જ વીજભાર હોય તો અનંતેથી કાં તો આરંભ થતો હોય. આરંભ ક્યારે થાય? જો એ ઋણ વીજભાર હોય તો અનંતેથી શરૂ થઈને અંદર આવતી જાય ને ઋણમાં સમાઈ જાય, અથવા તો અનંતે અંત પામતી હોય. અનંતમાં અંત ક્યારે પામે? તો કે જો ધનમાંથી ઉત્પન્ન થઈ હોય તો, એટલે ધનમાંથી નીકળેલી જાય અનંત સુધી. અને જો ઋણ વીજભાર હોય તો અનંતેથી શરૂ થાય અને વીજભારની અંદર અંત પામે. ગમે એ થાય પણ ક્યારેય બંધ ગાળો ન રચે. એટલે તમે આવું ન કહી શકો ભાઈ એક વખત આમ થયું હોય, બીજી વખત આમ થયું, એટલે ધનમાંથી નીકળીને ઋણમાં ગઈ અને ઋણમાંથી નીકળીને પાછી ધનમાં આવી. આ વસ્તુ ન થાય કોઈ દી. બંધ ગાળો ક્યારેય ન રચે. કેમ? તો કે એકલો વીજભાર જોવા મળે, બરાબર. ચુંબકમાં જુઓ ને તો ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે, કારણ કે કોઈ દી એકલો ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ જોવા ન મળે. તમે ચુંબકના 2 કટકા કરો તો 2 નવા ચુંબક મળે. એ 2 ચુંબક પાસે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ તો હોય જ, બરાબર. એટલે એમાં તો ફરજિયાત ઉત્તરમાંથી નીકળે અને દક્ષિણમાં જાય. બહારનો વિસ્તાર હોય, ચુંબકની બહારનો વિસ્તાર, બરાબર. આ n છે, આ s છે. તો ઉત્તરમાંથી નીકળીને દક્ષિણમાં જાય બહારના વિસ્તારમાં. અંદરના વિસ્તારમાં તો કે દક્ષિણથી ઉત્તર તરફ. તો આ બંધ ગાળો રચે છે એવું કહેવાય. પણ વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય એવું કરશે નહીં. બીજું, વિદ્યુત ભાર વગરનું કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય તો એના માટે ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગરના સતત વક્રો લઈ શકાય, કે બ્રેક ન થાય, બરાબર. સતત લાઈન, આમ કન્ટિન્યુઅસ લાઈન તમારે દોરવી પડે, સતત વક્ર દોરવો પડે. વચ્ચે કે બ્રેક ન થતી હોય, તમે એમ કહો કે ભાઈ અહીં બ્રેક થઈ જાય, ત્યાં ક્ષેત્ર નથી, તો એવું ન થાય. એવું ક્યારે થાય? તો જ્યારે કોઈ સુવાહક વચ્ચે પડ્યો હોય ને તો, બરાબર. કારણ કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. આપણે આગળ જોવાના છીએ. ત્રીજો મુદ્દો છે કે ભાઈ 2 ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદે નહીં. શું કામ ન છેદે? બરાબર. માની લો કે આ બિંદુ આગળ 2 ક્ષેત્ર રેખાઓ છેદી, તો અહીંયા છેદ બિંદુ મળ્યું. છેદ બિંદુ માટે 2 વક્ર, તો સ્પર્શક કેટલા મળે? જેટલા વક્ર એટલા સ્પર્શક. 2 સ્પર્શક મળ્યા. એક જ બિંદુ છે B, એ એક બિંદુ આગળ 2 સ્પર્શક તમને એવું કે ભાઈ 2 ક્ષેત્ર છે,
એક બિંદુ આગળ કોઈ દી બે ક્ષેત્ર હોય નહીં. જેમ એક મ્યાનમાં બે તલવાર ન હોય એમ એક બિંદુ આગળ કોઈ દી બે ક્ષેત્રો ન હોય. હા, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે અલગ અલગ થયા, પણ હું એવું કહું એક જ બિંદુ આગળ બે વિદ્યુત ક્ષેત્ર છે તો એ પોસિબલ નથી, એટલે કે જે શક્ય નથી. ફરીથી જુઓ તો બે ક્ષેત્ર રેખાઓ ક્યારે છેદે નહીં. શું કામ? તો કે જો છેદે ને તો છેદ બિંદુ પાસે બે સ્પર્શક મળે, અને એ બે સ્પર્શક શું બતાવે? તો કે એક બિંદુ આગળ બે ક્ષેત્રની દિશા છે. એક જ બિંદુ આગળ ક્ષેત્ર બે દિશામાં કેવી રીતે હોય? બરાબર, તમે એક જ વ્યક્તિ બે જગ્યાએ એક સાથે હોઈ શકો ક્યારેય? એ પોસિબલ નથી. બરાબર. પછી આગળનો મુદ્દો છે, ચોથો મુદ્દો, કે ભાઈ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધ ગાળો રચતી નથી. શું કામ આપણે એની વાત કરી કે ભાઈ એકલા વિદ્યુત ભારનું અસ્તિત્વ છે, ખાલી ધન વીજભાર અથવા તો ખાલી ઋણ વીજભાર આપણને જોવા મળે છે, એટલે એ ક્યારે બંધ ગાળો રચી શકે નહીં. પાંચમો મુદ્દો કે ક્ષેત્ર રેખાના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્ર રેખાની શું આપે છે? દિશા આપે છે. બરાબર. આ મુદ્દો ખરેખર ગઈકાલની થિયરી સાથે જ સંકળાયેલો છે. ખરેખર આપણે ક્ષેત્ર રેખા કેવી રીતે મેળવી હતી? તો કે જે તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા ઉપરથી જ મેળવી હતી. છઠ્ઠું, સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી રેખાઓ એકબીજાને કેવી હોય? સમાંતર અને સમાન અંતરે હોય છે. એટલે જો હું આવી ક્ષેત્ર રેખાઓ દોરું તો એનો મતલબ ઈ સમાન છે. બરાબર. અને જો આવી રીતે દોરેલી હોય તો ઈ કેવો થશે? અસમાન. બરાબર. અને સૌથી છેલ્લું જે ગઈકાલે જ આપણે કીધું છે, જો ક્ષેત્ર પ્રબળ છે, વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય તો ક્ષેત્ર રેખાઓ ગીચ એટલે કે એકબીજાની અત્યંત નજીક હોય, જેવું અહીંયા થાય છે. જુઓ, અહીં ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક છે તો અહીંયા ક્ષેત્ર કેવું હોય છે? પ્રબળ. અને જો ક્ષેત્ર નબળું હોય તો ક્ષેત્ર રેખાઓ એકબીજાથી કેવી છે? છૂટી છૂટી. બરાબર. તો આ ક્ષેત્ર રેખાના લાક્ષણિકતા થઈ. તો આપણે આજે બે મુદ્દાઓ જોયા છે. બરાબર. વાંચી લેજો, બે વખત લખી લેજો, ન સમજાય તો ક્વેરી પૂછજો.